7 શાખાઓના ક્ષત્રિયો, 7 ક્ષત્રિયોની ઉત્પત્તિ. પણ જ્યારે પૃથ્વી આખી કોઈ પણ વસ્તુ જેમ આધાર વગર સ્થિર ન રહી શકે, એમ આધાર વગર હાલત ડોલત થવા માંડી, ત્યારે 4 દિશાએ 4 પર્વત અને વચ્ચે મેરુ નામનો પર્વત મૂકતા પૃથ્વી આખી સ્થિર થઈ. અને ત્યારથી એમ કહેવાય છે કે આદ્યશક્તિનું એક સ્વરૂપ હિંગળાજ, અને હિંગળાજની અંદરથી સોનંગ મેર ને સિંધના અંદર અહીંયા સિંધનું રાજ આપ્યું. અને સિંધનું રાજ આપી અને માતા હિંગળાજે સોનંગ મેરે રથમાં બેસાડી અને રથ હંકારવા માંડ્યો અને કીધું કે જ્યાં મારો રથ રોકાય ત્યાં મારું સ્થાનક કરજો. ત્યારે સોનાનો રથ પાનવડ આવી અને વટવૃક્ષના ઝાડની નીચે અટક્યો. સોનંગ મેર પાનવડ વૈસા હિંગળાજની સ્થાપના કરી અને રથ એક તીરવા દૂર જઈ અને જમીનમાં માર્ગ આપ્યો અને ધરતી ફાટીને રથ જમીનમાં અદૃશ્ય થયો. કેટલાક દિવસે પાનવડની અંદર માતાજીએ સોનંગ મેરને સ્વપ્ન આપ્યું કે મારું રહેણાંક ફેરવે તે બાવળીમાં મારું સ્થાનક કર. આ માતાજીના કહેવાથી બાવળીની અંદર સોનંગ મેરે હિંગળાજ માતાનું સ્થાનક કર્યું. ત્યાંથી રજા લઈ માતાજીની સ્થાપના કરી. ઉગમણા બહારનું મંદિર કરાવ્યું. હવા 25 મણની સુખડી કરી. કુટુંબ તેડાવીને જમાડ્યું. 3જા વર્ષે વર્ષુન હવા 5 મણની સુખડી કરી અને હવા મણની લાપસી કરી. અને ત્યાંથી હવા 5 શેરનું ચાંદીનું છત્ર, તોરણ, ચંદરવો, ધૂપ, શ્રીફળ, 5 નારિયેળનું તોરણ, એક રમતું મૂકવું, એક વધેરવું, સાચી, હવા 5 મરીને નિવેદ 9 કરવા. ને પોતાના ભુવાને કહ્યું કે બાપ, મારી સાચા દિલથી સેવા કર તો ભૂખા દુખા નહીં રહેવા દો, એવું મારું વચન છે. કહીને બીડનો ગાંઠિયો દીધો અને દુકાળ ઉતાર્યો અને કીધું કે વાવજો, તમારું રક્ષણ કરીશ. સંવત 1311માં 1311 એટલે એને 750 થી 800 વર્ષ બરાબર. સંવત 1311માં બાદશાહ મહેમદ શાહે પોતાનું 2 લાખનું લશ્કર લઈ અને ફોજ બાવળી ઉપર ચડાઈ કરી. બાવળી ઉપર ચડાઈ કરીને ભુવાને કહેવરાયું કે અમારે શરણે થાવ. હવા 2 લાખનું લશ્કર લઈ અને અહેમદ શાહે ભુવાને બાવળીની અંદર કહેવરાયું કે અમારા શરણે થાવ. બરાબર. ત્યારે માતા હિંગળાજ ભુવાની સાથે વાત કરતા, ત્યારે હિંગળાજે ભુવાને કીધું કે બાદશાહનું લશ્કર આવે છે. ત્યારે ભુવાએ કીધું કે માડી, હું તો તારા આધારે પડ્યો છું, તારે બાદશાહ સાથે લડવાની મારામાં હિંમત નથી. તારે માતાજીએ બાદશાહને સપનું પાછું જઈને દીધું કે હે બાદશાહ, તારું લશ્કર લઈને જતો રહેજે, હું માતા હિંગળાજ તારું ધનોત્પનોત કરીશ અને તને ફના કરી નાખીશ. તે વાત બાદશાહે ધ્યાનમાં લીધી નહીં. અને 3જે દિવસે પોતે જજીરો ગોઠવી બાવળી ફરતો ઘેરો ઘાલી. ત્યારે સવારના પહોરમાં 1:15 દિવસ ચડતા માતા હિંગળાજે મયારણનું રૂપ ધારણ કર્યું અને વેશ ધારી બાદશાહ પાસે આવ્યા ને કહ્યું કે હું માતા હિંગળાજ છું, મારું કહેવું ન માન્યો તો જો. તારે માતાજીએ પોતાનું ત્રિશૂળ જમીન પર પછાડ્યું અને તેની સાથે બાદશાહનું હવા 2 લાખનું લશ્કર ગાયબ થઈ ગયું, ગુમ થઈ ગયું. તારે બાદશાહ એકલો પડ્યો. તારે બાદશાહે માતાજી પાસે માફી માંગી. ત્યારે લશ્કર દેખાણું એટલે બાદશાહ પોતાની ફોજ લઈ અને ત્યાંથી નાઠ્યો અને નાઠી અને બાવળીથી અમદાવાદની અંદર આવ્યો. તારા માતાજીએ ભુવાને કીધું કે બાપ, બાદશાહ લશ્કર લઈ અને પાછો જતો રહ્યો છે, તારે બીક રાખવાની જરૂર નથી. ત્યારે ભુવા રાજી થયા અને માતાજીની માનતા કરી પોતાનું કુટુંબ જમાડી તે લખાવી ₹1001 અને વેઢ હોનાનો અને ચોફાળ આપી બાવળીમાં વસી. ત્યાંથી ગામ બાવળીએ અજમલભાનો પાળીઓ એક બોલે છે. ગોત્રદેવી માતા હિંગળાજ પૂજાય, હોલ પૂજાય. સોનંગ મેર જે હતા એ સોનંગ મેરને એ વખતે પુરખિયા વીર પૂજાતા. દરેક માતાજીની પાસે જેમ 66 જુગણી હોય એમ 52 વીર હોય
એમ આપણા વીરનું નામ એ ભૂરખિયા વીર તરીકે ઓળખાય. તેના નિવેદ આઠમે કરવા. લાપસી શેર સવાની, રોટલી શેર સવાની, વડા સવા શેરના, સુવાળીઓ સવા શેરની, ગોળ સૂનવું સવા શેરનું, તલવટ સવા શેરના, દીવડા સીવડા, ખોળા ભેરાના નિવેદ, ચોખા સવા 5 શેર, રૂપિયા સવા રોકડો ને દીકરાને ઘોડિયામાં સુવારે તારે ચોખા સવા શેરના કરવા. દીકરાના કરના નિવેદ સવા 5 શેર ઘી, સવા 5 શેરની લાપસી, સવા 5 હાથનો ચંદરવો, રાતી ધોળી જમણી 2, એક સાચી, એક હીરાગર, 5 નારિયેળનું તોરણ, એક વધેરવું અને સુખડી રૂપિયા સવાની, સવા પાલીનો ખીચડો, પૈણાના નિવેદ, સવા 5 શેર ચોખા, રૂપિયો સવા અને સાચી જમણી, ગોળ ને ઘી સવા શેર કરવું. સંવત 170ના વર્ષે ભાદામેર બાવળીએ વિછા કૂવો કરાવ્યો, ભાદાસર તળાવ કરાવ્યું. સંવત 1113ના વર્ષે માગસર સુદ બીજને દિવસે ગામ બાવળીએ વસીને ખોડો રોજો અને રૂપિયા 900 આપ્યા. દ્વારકાની જાત્રા કરી, નાટ મેળો કર્યો, કૂવો બાવળીઓ કરાવ્યો, વાવ કરાવી, જાપાતી આથમણી કોરા, રણવટિયું ખેતર વીઘા સવા 10નું બાવળી છે, તેમાં પાળીઓ છે, તળાવ આથમણું છે, ચોરા કરાવ્યા, પટલીઓ કરી, ભાદામેરે તે લખાવી રૂપિયા 300, 1116માં આપ્યા. માતા હિંગળાજે બીડનો ગાંઠિયો વાવ્યો નળકાંઠામાં, બ્રાહ્મણની 84 જમાડી, તે મંડાવી ઊંટ 2, ઘોડો 1 અને રૂપિયા 400 ગામ બાવળીમાં વસીને ભાદામેરે આપ્યા. ભાદાભાઈના લાખોભાઈ, ભીમોભાઈ, ખીમોભાઈ, કુંવરબા અને કામોભાઈ, ઘરે સોનબા, તેજાભાઈની પીર જેતાપરા વંચાય, પીરના નામે રૂપિયા 200 આપ્યા. ત્યાંથી ભાદામેરે દ્વારકાની જાત્રા કરી, જગતિયું કર્યું, ખીમણ 150 વાપર્યું, રૂપિયા 2000નો ખર્ચ કર્યો અને તે મંડાવી રૂપિયા 200 ને વેઢ સોનાનો ગામ બાવળીની અંદર વસીનો બારોટને આપ્યો. ત્યાંથી પરવારને પાખી વંચાય લાખાબાની, લાખાભાઈના રાજોભાઈ, અજોભાઈ, માલોભાઈ, પોચોભાઈ, ભાણોભાઈ અને હંસાબા. બાવળીની અંદરથી રાજાભાઈ, અજાભાઈ, માલાભાઈ, પોચોભાઈ અને ભાણોભાઈ, આ જે કંઈ પાખી બધી વિખાણી એ 5 ભાઈઓની પાખી અહીંયાથી નોખી પડી. અને એમાંથી અમુક પાખી ભોયકા ગઈ અને અમુક પાખી ગામ બાળાની અંદર આવી. પાખી સિંહાભાના રૂડાભાઈના ગણેશભાઈ, શામળભાઈ, અમદોભાઈ, તેજબા, રાધાબા, રતનબા અને કરશનભાઈ, ઘરે પાનબા, દેવાભાઈ પીર ગોહેલ વંચાય સાડલો આપ્યો પીરના નામે. ગણેશભાઈના દૂધોભાઈ, રૂપાબા, રાધાબા, દેવરાજભાઈ, ઘરે નાનીબા, ગંગાભાઈ પીર મેણિયા વંચાય. દેવરાજભાઈના કાળોભાઈ, ગોકળભાઈ, રૈયાબા, કરશનભાઈ, મીઠોભાઈ, ઘરે રાણીબા, વેણાભાઈ પીર સોલંકી વંચાય. કરશનભાઈના ત્રિકમભાઈ, રામોભાઈ, ભીમોભાઈ, ચોથોભાઈ, સગ્રામભાઈ, રણછોડભાઈ, જીવણભાઈને પુનોભાઈ, નારાયણભાઈને સોનબા, ઘરે રૂડીબા, ભગા ધના વેલાની પીર દેવળિયા વંચાય. ત્યાંથી બાવળીની અંદર પાંખી આવી ત્રિકમભાઈના લાઠીબા, રાધાબા, વાઘોભાઈ, રંગોભાઈ, રૂડોભાઈ, વીરોભાઈ, હાજોભાઈ, રૂખીબા, રખમણબા, ઘરે ધનીબા, બુટા વસ્તાની પીર બારૈયા વંચાય. અને અહીંયાથી રંગાબાની પાખી, ત્રિકમબાના દીકરા વાઘાબાથી નાના બીજા નંબરના રંગાબા જે હતા એ રંગાબાની પાખી આવી વઢવાણ પાસે ગામ બાળાની અંદર. રંગાબાના ભવાનભાઈ, રૈયોભાઈ, માંડણભાઈ, નાનજીભાઈ, હરખોભાઈ, ખેંગારભાઈ, એ 3 ને 6 ભાઈઓની પાખી ગામ બાળાની અંદર. ઘરે રામબા, ભારમલ, વીરા, વાલાની પીર મેણિયા વંચાય. ત્યારે પરવારને પાખી વંચાય રૈયાભાઈના રત્નોભાઈ, સહોભાઈ, અવલબા, સૂજબા ને રૂડોભાઈ, પેલા ઘરે મેઘબા, નાથા અણદા, વાલાને પીર ગાંગડિયા વંચાય, સાડલો આપ્યો પીરના નામે. બીજા ઘરે રખમણબા, જેરામ અમીરની પીર છાપડિયા વંચાય. ત્યાંથી માંડણભાઈના વજોભાઈ, બેચરભાઈ, હમીરભાઈ, રાણોભાઈ, જીજીબા ને હરીબા, ઘરે વાલાબા, પ્રાણભાઈ, પચાણભાઈની પીર ધામી વંચાય. બેચરભાઈના માખુબા ને કાળીબા, ઘરે સાંબા, લખમણ પબજીની પિયર રોજાસરા વંચાય. હમીરભાઈના તળસીભાઈ, ઘરે તેજબા, ઓધા, જીવા, ગોકળની પીર દુધરેજિયા વંચાય. તળસીભાઈના વાલોભાઈને જીવીબા, ઘરે જસુબા, કાવા કરશનની પીર સાકરિયા વંચાય, સાડલો આપ્યો પીરના નામે. ભીમાભાઈના નાનીબા ને રતનબા, ઘરે મેઘબા, જેમતભાઈની પીર કારોલિયા વંચાય. ત્યાંથી બાળાની અંદરથી ચોથાબાના દીકરાની પાખી, ચોથાબાની પાખી આવી લીંબાળાની અંદર. ચોથાબાના દીકરા એવા પૂનાબા, જશોભાઈ, અણદીબા, કસળબા, જેસંગભાઈ, મેઘોભાઈ, વાલોભાઈ ને કાળીબા, ઘરે રાજબા, માલા માવજીની પિયર ગાબુ રાઠોડ વંચાય, સાડલો આપ્યો પીરના નામે. જસાભાઈના ખીમોભાઈ, જેઠોભાઈ, જવલબા, અવલબા, ચાલુબા, પુરીબા અને પુતળીબા, ઘરે માલીબા,
ભગવાનભાઈ નારાયણભાઈ વિભાભાઈની પેર ભાલોડિયા વંચાય. ત્યાંથી મેઘાભાઈના બાવોભાઈ, રાસોભાઈ, ગોકળભાઈ, કંકુબા, રાધાબા, નાથોભાઈ, નંદુબા, જકલબા અને નાથીબા, ઘરે માનાબા, મુળુભાઈ જીવરાજભાઈની પીર રામાપરના બારૈયા, સાડલો આપ્યો પીરના નામે. ત્યાંથી પરવારના પાખી વંચાય ગોકળભાઈના કાળોભાઈ ને મોતીબા, પહેલા ઘરે દાઈબા, વર્ષાભાઈ પરમાભાઈની પીર રોજાસરા વંચાય, બીજા ઘરે દયાબા, જેઠાભાઈની પીર કોયવાણ વંચાય. ત્યાંથી પરવારને પાખી વંચાય કાળાભાઈના જીવોભાઈ, ઉકાભાઈ ઉર્ફે ભાદાભાઈ, પછી લક્ષ્મણભાઈ, પછી અંબાબા, કમરબા, સમજુબા, કૌશીભાઈ, આદુળભાઈ અને છગનભાઈ, ઘરે અમૃતબા, ભલાભાઈ પીર ગ્રામભળીના ભાંભરિયા વંચાય, સાડલો આપ્યો પીરના નામે. સવાન 1984ના શીખના રૂપિયા 2 આપ્યા બાપ દીકરાએ થઈને કાળાભાઈએ ખાચર એબલ પૂંજા ખાચરની વારમાં. સવંત 1987ના રૂપિયો 1 ખાટલાનું વાણ હિન્દીનું માગીને લીધું છે. નામનું 3 દીકરાનું મફત મંડાવ્યા છે ગોર ત્રિભુવન શામજીની સાથે. અહીંયાથી હજી આ એક નાથાબાની પાખી આપણે કારણ કે ગોકળભાઈ નાથો ભાઈ ભાઈ ચોથા ભાઈ દીકરા. લાગુ શેતું નથી. સીટું તો અત્યારે ન લખાવે એટલે કેટલી પેઢીઓ સીટી પડી જાય. ના ખબર વગર